આપણે એક સાહેબ મુખ્યમંત્રીશ્રીને ગરીબોના રાશન બાબતે રોકડમાં રકમ ચૂકવવા બાબતે માંગણી કરી છે. આ બાબતે શું કહેશો? આમ તો મેં અગાઉ વડાપ્રધાને 2-3 વખત પત્ર લખેલા, કેન્દ્રના પુરવઠા મંત્રીને પણ લખેલા અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ લખેલા. ખાસ કરીને જે બની બેઠેલા ગરીબો છે અને સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રના જે ક્રાઇટેરિયા નક્કી કરેલા છે કે આટલા ગરીબોને જ આ અનાજનો લાભ મળે, પરંતુ એ જે પરિપત્રના ક્રાઇટેરિયા પ્રમાણે મોટા ભાગની લોકો જે પૈસાદાર લોકો છે એવા લોકો ખૂબ આમાં ઘૂસી ગયા છે. અને ખાસ કરીને સરકારને મેં ધ્યાન પણ દોરેલું કે એવું સોફ્ટવેર બનાવો કે જે સોફ્ટવેરમાં દાખલા તરીકે કોઈ અનાજ લેતું હોય અને એને સરકારે જે પરિપત્રની અંદર જે ક્રાઇટેરિયા નક્કી કરેલા છે એમાં કોઈ કોર્પોરેટમાં નોકરી કરતા હોય, કોઈ સરકારી નોકરી કરતા હોય, સરકારી નોકરી નવી મળી ગઈ હોય, કોઈ વિદેશ ફરવા જતા હોય, ઇન્કમટેક્સ ભરતા હોય, જીએસટી પ્રમાણે ખૂબ મોટું એનું ટર્નઓવર હોય, અને આ સિવાય સરકારે જે જમીનની મર્યાદા નક્કી કરી છે, વાહનોની મર્યાદા નક્કી કરી છે, આ બધું આરટીઓ સહિત તમામ વિગત પુરવઠાના સોફ્ટવેર સાથે જોડાયેલું હોવું જોઈએ, જેથી ખબર પડે કે આજે જે વ્યક્તિ અનાજ લે છે, મફત અનાજ લે છે, પણ એને તો હમણાં મર્સિડીઝ ગાડી છોડાવી, અથવા એ 20 દિવસના કોઈ વિદેશ પ્રવાસે નીકળ્યા છે, અથવા જેણે મોટા વાહનોની ખરીદી કરી છે, અથવા જેની પાસે ખૂબ મોટી જમીન છે. એટલે સરકારે જે નિયમો નક્કી કર્યા છે એ નિયમો પ્રમાણે ના ખૂબ ખોટા લોકો ઘૂસી ગયા છે. આ સિવાય જે અનાજ માફિયાઓ છે, આવા લોકો અનાજ પાછું વેચી નાખે છે, અનાજ માફિયાઓ એનો દુરુપયોગ થાય છે. બાકી ટ્રાન્સપોર્ટ અને ગોડાઉનમાં શું ચાલે છે એ તો બધાને ખબર જ છે. એટલે મારી સરકારને એવી વિનંતી હતી કે પોંડિચેરી અને ચંદીગઢ આ બંને રાજ્યોમાં, કેન્દ્ર શાસિત રાજ્યો છે, આ બંને રાજ્યોની અંદર ડાયરેક્ટ લોકોના ખાતાની અંદર પૈસા જમા થાય છે. મારું આની સાથે એવું સૂચન છે કે જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોને અત્યારે જે સરકાર દ્વારા જે વસ્તુ આપવામાં આવે છે એમાં વધારો કરવો હોય તો કરી શકાય. પછી ક્યારેક એમાં ગોળ છે, તેલ છે, ખાંડ છે કે બીજું કાંઈ જે વસ્તુ આમાં અત્યારે અપાતી નથી પણ ઉમેરી શકાય. અને જે હકીકતે ગરીબ છે એ કુપોષિત ન રહે અને લાચાર ન રહે એના માટે આમાં ભલે વધારો થતો હોય તો વધારો કરે, પણ ખોટા ગરીબો છે અને જેને પાસે જે ખોટા રેશન કાર્ડ લઈને બેઠા છે એને માટે સરકારે આ સોફ્ટવેરમાં આ કોઈ માણસ ક્યાંયથી છટકી ન શકે એની વ્યવસ્થા થાય. અને સાથે સાથે જે પૈસાનો વધારો થાય એમાં ગરીબ માણસોને જે આપવાનું થાય છે એમાં વધારે ઉમેરો થાય અને આ પૈસા એના ખાતામાં જ સીધા મળે. ક્યારેક એવું થાય કે ભાઈ કદાચ કોઈને એવી શંકા થાય કે ભાઈઓ પૈસા ઉપાડી લે તો શું કરવું, તો આપણે ફરજિયાત બહેનોના ખાતામાં જ પૈસા જમા કરવાના અને બહેનો જ પોતાના રેશનના જે પૈસા આવે સરકારમાંથી એ ઉપાડી આવે ને પોતે જ એને જે રેશન જોતું હોય, રાશન જોતું હોય એ બજારમાંથી ખરીદી શકે. આવું સરકારનું મેં ધ્યાન દોર્યું છે. અત્યારે મેં મુખ્યમંત્રીશ્રીને, પુરવઠા મંત્રી શ્રી, મુખ્ય સચિવ અને પુરવઠા સચિવ આ 4 લોકોને અત્યારે મેં પત્ર લખ્યો છે.